વાવ વિધાનસભાની પેટા ચૂંટણી કેટલાય દિવસોથી એક સતત સમાચારો ચાલી રહ્યા હતા કે વાવમાં ચૂંટણી છે, મતદાન કરવાનું છે, ને આજે એ દિવસ પણ પૂર્ણ થઈ ગયો છે. જો કે 3,10,000 જેટલા મતદાતાઓએ મતદાનનો લાભ લીધો છે, એટલે કે એમાંથી લગભગ 70% જેટલા મતદાતાઓએ લાભ લીધો છે. વાવ વિધાનસભામાં 3,10,000 જેટલા મતદાતાઓ છે. અને હવે તમામ મતદાતાઓએ જે મત કર્યા હતા તે મશીનો, જે લાંબી મશીનમાં અવાજ આવતો હતો બીપ, એ શાંત થઈ ગયો છે. અને તમામ મતદાતાઓના મત પેટીમાં બંધ થઈ ગયા છે. અને 10 જેટલા ઉમેદવારોના ભાવિ પણ એ મતદાન પેટીમાં બંધ થઈ ચૂક્યા છે. જો કે 23 તારીખે પરિણામ જાહેર થશે ત્યારે આ મશીનો ખુલશે. સેફટી તેની જળવાઈ રહેશે. જો કે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મશીનો રાખવામાં આવશે અહીંયાથી લઈ જઈને. અને 23 તારીખે મતદાન જે થયું છે તેના પરથી આ ઉમેદવારોના ભાવિ નક્કી થશે. હાલ તો આ મશીનો સીલ થઈ ચૂક્યા છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ તેના ઈવીએમ મોડી રાત્રે પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે લવાયા હતા. કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરાની બાજ નજર વચ્ચે 321 બૂથ મથકોના ઈવીએમ રાખવામાં આવ્યા છે. વાવની પેટા ચૂંટણીમાં સવારના 7 વાગ્યાથી સાંજના 6 કલાક સુધી કુલ 70.55% જેટલું મતદાન થયું છે, એટલે કે 70% જેટલું મતદાન થયું છે, જેમાં 3 મુખ્ય ઉમેદવારોના ભાવિ આ ઈવીએમમાં સીલ થયા છે. 13 તારીખે મતદાન હતું અને મોટી સંખ્યામાં મતદાતાઓ પણ મતદાન કરવા માટે બૂથ મથક ઉપર જોવા મળ્યા હતા. અને ત્યારબાદ સાંજના 6 કલાકે આ ઈવીએમ મશીનોને સીલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ મશીનો જગાણાની એન્જિનિયરિંગ કોલેજ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં સીસીટીવી કેમેરાની નજર હેઠળ હાલ 321 જેટલા બૂથ મથકોના ઈવીએમ રખાયા છે. જોકે 23 નવેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરાશે અને ત્યારબાદ કોણ બનશે ધારાસભ્ય તે નક્કી થશે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.